સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડના ગરબાનું ભૂમિપૂજન સંસ્કૃતિ અને વિકાસનો સંગમ। ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છેલ્લા 10 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે, જે પરંપરા અને આધુનિકતાનું અનોખું મિલન દર્શાવે છે, જેને રહેવાસીઓમાં ઉત્સાહ અને ખુશીની લહેર પ્રસરાવી છે। આ કાર્યક્રમ માત્ર એક ધાર્મિક વિધિ નહોતો, પરંતુ સમુદાયના વિકાસ અને એકતાનું પ્રતીક પણ હતું। ભૂમિપૂજનના આ શુભ પ્રસંગે વોર્ડ નંબર 9ના કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે, પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે અને આયોજક ગોપાલ સુરઠિયા તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। તેમની હાજરીએ કાર્યક્રમને વધુ ગૌરવવંતો બનાવ્યો હતો। આ નેતાઓ અને આયોજકોની મહેનત અને સહયોગથી આયોજન સફળ રહ્યું, જે દર્શાવે છે કે સમુદાયના નેતાઓ અને સભ્યો એકસાથે મળીને કેવા સુંદર કાર્ય કરી શકે છે। આ ગરબાનું આયોજન માત્ર એક મનોરંજનનો કાર્યક્રમ નથી, પરંતુ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનો એક પ્રયાસ છે। તે સ્થાનિક કલાકારોને એક મંચ પૂરો પાડે છે અને યુવા પેઢીને આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડવામાં મદદ કરે છે। સમગ્ર હાઉસિંગ બોર્ડ સમતા દ્વારા આયોજિત તેમજ રાજેશભાઈ આયરો દ્વારા આયોજિત તેમજ અમારું ઓમ સાઈ યુવક મંડળ વ્રજભૂમિ યંગસ્ટર ગ્રુપ દ્વારા આયોજિત આજે આ ગરબાનું અમે ભૂમિપૂજન કરેલ છે। 9 વર્ષ પૂર્ણ થઈ ગયા આ ગરબાને, આજે 10મું વર્ષ ચાલુ થશે। બધા ઘરની દીકરી ઘણ આગળ રમે એ રીતે અને સરસ મજાનું સમગ્ર નાગરિકોને આજુબાજુમાં ઘણી બધી સોસાયટીઓ છે, નગરો છે, એ બધાને લાભ મળે। નાની દીકરીઓ મા બાપ સામે રમે અને સરસ મજાનું ઘરે જાય ત્યારે એક ગિફ્ટ લઈને જાય અને નાસ્તો અને વ્યવસ્થા સરસ મજાની કરેલ છે। એ પ્રમાણનું આયોજન છે। એમાં અમારા વિસ્તારના નાગરિકો જે છે, નિલેશભાઈ પટેલ છે, સંજયભાઈ છે, મનોજભાઈ નેપાળી છે, નેહલભાઈ સોની છે, ભોલાભાઈ અગ્રવાલ છે, સોનીભાઈ છે, સંજુ છે, રામસિંહભાઈ છે, બીજા પણ ઘણા બધા યુવાનો છે, ભૈલું છે, એ બધા દ્વારા આયોજિત આ આખી ટીમ દ્વારા આયોજિત છે। આ ગરબાનું આયોજન કરીએ છીએ। આ એક અવાવરું જગ્યા હતી, એક સરસ મજાનું રાજેશભાઈ આયરેના વિચારથી એક સરસ મજાનું ગ્રાઉન્ડ તૈયાર કરીને 9 વર્ષ પૂર્ણ કરી આજે 10 વર્ષ આ ગરબાના પૂર્ણ થશે। એ બદલ અમારે અમારા વિસ્તારના કોર્પોરેટર શ્રીરંગભાઈ આયરેનો પણ એમનો પૂર્ણ સહકાર હોય છે, એમના દ્વારા આયોજિત હોય છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજરોજ જ્યારે ગણેશ ચતુર્થીનો 5મો દિવસ છે અને ગણેશ ચતુર્થી પર્વ નિમિત્તે તમામ જે ગણેશ મંડળો છે, વડોદરા શહેરના તમામ નગરજનોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે આજના દિવસે અમારા વિસ્તારની અંદર આવેલું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ જે ગરબા મહોત્સવ દર વખતે અમે આયોજન કરીએ છીએ, એવી જ રીતે આ વખતે પણ તેનું ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છે। એનું આજના દિવસે ધ્વજારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। અમારી સાથે અમારા જે ધ્વજારોપણની સાથે અમારા વિસ્તારના તમામ જે યુવાનો છે, ગોપાલભાઈ છે, સાથે નિલેશભાઈ છે, રામસિંહભાઈ છે, એવી જ રીતે મનોજભાઈ છે, બીટુભાઈ છે, તમામ લોકો આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને સાથે અમારા કૌશિકભાઈ છે। એવી રીતે તમામ જે છે, એટલે કે વાત કરું કે સ્વાતંત્ર્ય સેનાની નગર, વ્રજભૂમિ, વૈકુંઠ, અમૃતનગર, જગન્નાથ, એવી રીતે અક્ષર એપાર્ટમેન્ટ, સાથે લક્ષ્મીનગર, આ તમામ લોકો એકત્ર થઈને જે એક જગ્યાએ ગરબા કરે, એટલે કે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ ને આ ગરબાનું આયોજન આ વખતે કરવામાં આવી રહ્યું છે। દર વખતની જેમ ગરબાની અંદર રમઝટ બોલાવવાના છે, એવી રીતે આ વખતે પણ એ જ દરરોજના દરરોજ ઇનામો પણ આપવામાં આવશે। એવી જ રીતે આ ગરબાને નિઃશુલ્ક રીતે અમે ગરબાનું આયોજન કર્યું છે। એટલે તમામ લોકોને આ વખતના આ જે ગરબા છે, એટલે કે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબા મહોત્સવ 2025ની અંદર આજના દિવસે ધ્વજારોપણ કરી છે। ટૂંક જ સમયમાં ગરબાનું જે ગરબા ગ્રાઉન્ડનું કામ છે તે પણ શરૂ કરી દેવામાં આવશે। એટલે તમામ લોકોને આજના દિવસે ફરીથી એક વખત જ્યારે નવરાત્રિનો પર્વ આવી રહ્યો છે, તો તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। અને આવો આપણે સૌ પોતાની દીકરી પોતાના ઘર આંગણે ગરબા રમે તેવું અમે આયોજન કર્યું છે। તો આપ બી આ આયોજનની અંદર પોતાના પરિવાર સાથે જોડાઓ તેવી જ મા અંબેને ચરણમાં પ્રાર્થના કરું છું। જય મા અંબે।